અમદાવાદમાં સૂર્યદેવ જાણે લાલચોળ થયા છે। પારો 43 ડિગ્રીને પાર કરી ગયો છે અને બપોર પડતા જ શહેરના રાજમાર્ગો પર કર્ફ્યુ જેવો માહોલ સર્જાય છે। ગરમીથી બચવા અમદાવાદીઓ તો મોઢે રૂમાલ બાંધીને રસ્તો કાઢી લે છે, પણ બિચારા અબોલ જીવો ક્યાં જાય? સામાન્ય રીતે જેમના નામ સાથે ઉછળકૂદ જોડાયેલી હોય તેવા વાનરો પણ આ આકરી ગરમીમાં સાવ શાંત થઈ ગયા છે। હંમેશા એક ઝાડથી બીજા ઝાડ પર કૂદકા મારતી વાનર સેના આ વખતે એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઠંડા છાયા નીચે લાઇનસર બેઠેલી જોવા મળી હતી। ગરમી એટલી અસહ્ય છે કે વાનરોએ પણ મસ્તી કરવાનું માંડી વાળ્યું છે અને શાંતિથી બેસીને ગરમી ઓછી થવાની રાહ જોતા દેખાયા। આ દ્રશ્ય જેટલું જોવામાં હળવું લાગે છે તેટલું જ વિચારવા જેવું પણ છે। શહેરમાં હવે ઘટાદાર વૃક્ષો નામશેષ થઈ રહ્યા છે, ત્યારે કુદરતી છાંયો ન મળ્યો ત્યારે વાનરોએ કોન્ક્રીટના બિલ્ડિંગના છાયાને જ પોતાનું નવું સરનામું બનાવી લીધું। તડકાથી બચવા માટે લોકો ઝાડનો આશ્રય શોધી રહ્યા છે, પણ જ્યાં ઝાડ જ નથી ત્યાં વાનરોની જેમ હવે માણસોએ પણ બિલ્ડિંગના ખૂણા જ શોધવા પડશે। જો ગરમી આ જ રીતે વધતી રહી તો નવાય નહીં કે કાલ સવારે વાનરો કોઈના લિવિંગ રૂમમાં આવીને કહે કે એસી શિમલા મોડ પર કરો।